તો અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શરૂ થઈ ગઈ છે। રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। આગામી 11 જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ યોજાશે। તે પહેલાં આજે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। આવતીકાલે જળયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। તો જળયાત્રા યોજાય તે પહેલાં સાબરમતી નદીમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી। જળયાત્રા યોજાય તે પહેલાં ચકાસણીના ભાગરૂપે ફાયરની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જળયાત્રામાં કોઈ અણબનાવ બને તો ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોકડ્રીલ યોજાઈ હતી। અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સાબરમતી નદીમાં મોક ડ્રીલ છે તે કરવામાં આવી છે। અત્યારે જે બોટ છે કાયામાં જે બે વ્યક્તિ બેઠા છે અને તે ડૂબતા હોય ત્યારબાદ આખી જે પ્રોસેસ થતી હોય કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે તેને બહાર લઈ જવામાં આવે, હોસ્પિટલ એડમિટ કરવામાં આવે, તે પ્રકારની આખી જે પ્રોસેસ હોય છે તેને મોક ડ્રીલમાં કરવામાં આવશે। કારણ કે આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે અને આ જળયાત્રામાં જ્યારે સાબરમતી સોમનાથ પુદરના આરે છે ગંગા પૂજન થતું હોય છે અને તે પહેલાં સાબરમતી નદીમાંથી જળ લેવામાં આવે છે અને એ જળને ભગવાન જગન્નાથને જલાભિષેક કરવામાં આવતો હોય છે। ત્યારે પણ સાબરમતી નદીમાં જે નદી છે તેની વચ્ચોવચ્ચ છે અને જળ લેવામાં આવતું હોય છે। બોટ દ્વારા સંતો મહંતો છે તે જતા હોય છે। ત્યાર પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાં અત્યારે મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં 27 જૂનના રોજ રથયાત્રા નીકળશે તે પૂર્વે પોલીસે સમગ્ર રૂટ પર બુલેટ માર્ચ કર્યું। આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે। ત્યારે રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા બુલેટ માર્ચ કરવામાં આવી। સેક્ટર 1 જેસીપી અને જગન્નાથ મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચ શરૂ કરવામાં આવી, જેમાં 100 જેટલા બુલેટ બાઇક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું। સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। બુલેટ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ સહિતના 100થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। બુલેટ પેટ્રોલિંગ બાદ પોલીસ દ્વારા એકતા મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ કોમના લોકો વચ્ચે કોમી એકતા રહે તે માટે ક્રિકેટ મેચ રમાડવામાં આવશે। રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા રૂટ પરના 20 મોહલ્લા મીટિંગ પણ કરવામાં આવશે। રથયાત્રાના રૂટ પર અગાઉના દિવસોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે।